દર્શક મિત્રો કેમ છો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર નિધિબેન જોડાયા છે અને એ મસ્ત મજાની બંને રેસીપી આપના માટે લઈને આવ્યા છે. જે પહેલી વાનગી છે એનું નામ છે પાલક ભુરજી અને જે બીજી વાનગીનું નામ છે ઇડલી ટકાટક. તો ચાલો ટકાટક આપણે શરૂઆત કરીએ આ વાનગીના શોની. તો દર્શક મિત્રો, આજે ફરી એકવાર નિધિબેન જોડાયા છે. નિધિબેન, ફરી એકવાર સ્વાગત છે આપનું. થેન્ક યુ. કેમ છો તમે? બસ એકદમ મજા. તમે કેમ છો? બસ મજામાં છે. તો આજે તમે પાલક ભુરજી બનાવવાના છો, તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે? આ પાલક મેં ધોઈને સમારેલી છે. દહીં છે, તેલ છે, ટામેટા છે, સૂકા મરચાં મેં 2 લીધા છે, આ બટર છે અને આ પનીર છે અને બ્રેડ છે, એની સાથે સર્વ કરીશ. ઓકે. અને આ બધા મસાલા છે. મીઠું છે, કાશ્મીરી લાલ મરચું છે, હળદર છે, જીરું છે અને પંજાબી મસાલો છે ઓકે. ટેસ્ટ માટે, અને થોડો ગરમ મસાલો છે. તો કરીએ શરૂઆત. ઓકે, કરીએ. પેલા આપણે તેલ નાખીએ. ઓકે. ચાર થી 5 ચમચી તેલ લીધું છે. થોડું ગરમ થાય એટલે આપણે એમાં જીરું અને પાલક ઉમેરીએ. એટલે ઘણા મમ્મીઓની પણ ફરિયાદ હોય કે મારું બાળક એમને પાલક નથી ખાતું, હા. પણ જો આપણે પાલકની ભુરજી એમાં પણ ટ્વિસ્ટ કરીને બનાવીએ તો 100%. એકદમ તમે આ રીતે જો બનાવશો ને તો હા. તરત છોકરાઓ ખાઈ લેશે. Yeah. પનીર ભુરજી તો તમે ખાધી જ હા, હશે. બિલકુલ. આ પાલક ભુરજીમાં આપણે પનીર એડ કરીએ છીએ. ઓકે. અને આમાં ખાસ ઇન્ગ્રેડિયન્ટ છે, આપણે દહીંનો ઉપયોગ કરીએ ઓકે. છીએ. વાહ. એટલે આ વાનગી કહી શકાય કે એકદમ વિટામિન્સથી ભરપૂર જ છે. હા. અને અત્યારે શિયાળાની ઋતુ છે, એટલે જો સાંજે પણ આપણે ડિનરમાં લઈએ હા, તો વીકેન્ડ પણ રેસિપી. બિલકુલ. સેટરડે સન્ડે આપણે હા. વિચારતા જ હોય કે શું બનાવીએ, આપણે કંઈક Yes. નવું બનાવીએ તો હમ. એક્સાઇટમેન્ટ વધી જાય Yes, છોકરાઓનો. બિલકુલ. તો આજે તો તમે પાલકની ભુરજી બનાવો છો, પણ એમને રેગ્યુલરમાં પણ તમે પાલકમાંથી વાનગી બનાવતા હશો. હા, પાલક પુલાવ બનાવું, પાલક ખીચડી બનાવું, અચ્છા. પાલક વઘારેલા રાઈસ બનાવું, ઓકે. નાઈસ. પાલકના પરોઠા બી બને. વાહ. હવે આપણે એમાં ઓકે. જીરું ભરશું. હા. એક ચમચી આપણે જીરું લીધું છે. ઓકે. સૂકા મરચાં છે આપણે એ લીધા છે, અને ટામેટા. ઓકે. હવે આપણે એને સોતે કરી લઈએ. ને આપણે રહ્યા નિધિબેન ગુજરાતીઓ, એટલે હા. ડેલી ચટાકેદાર મસાલેદાર તો વાનગી જોઈએ ને જોઈએ જ. જોઈએ જ, સવાલ જ નથી. સ્પાઈસી તો આપણે બનતું જ હોય. બિલકુલ. ઘણા લોકો પાલકનું સૂપ પણ પીતા હોય છે. હા, એમાં બી ટ્વિસ્ટ બધા કરતા હોય છે. એમને બાળકો ના પીએ હા. તો કાંઈક એમાં ઉમેરીને એ લોકો Yes. ભીડાવતા હોય છે. ચીઝ વાળું બી બને. બિલકુલ. ચીઝ તો હોય જ બધામાં. યસ. હવે આપણે જે પાલક છે સમારેલી, Okay. એ આપણે ઉમેરી દઈએ. આપણે કેટલું પ્રમાણ લેવાનું છે? 1 જોડી પાલક લીધી છે. ઓકે. ઓકે. હા. હવે આપણે એને મિક્સ કરી દઈએ. ઓકે.
હવે આપણે એને હળદર અને મીઠું ઉમેરી દઈએ. ઓકે. અને પાલક એટલે આંખોની પણ જો કોઈ પણ સમસ્યા હોય હા. તો એ પણ આપણે એનાથી દૂર થઈ જાય. હા એટલે ઘણા બધા ફાયદા છે આ વાનગીના પણ. હા આપણે દરેક મસાલાનું પણ કેટલું પ્રમાણ લેવાનું છે? એક ચમચી. એક ચમચી. પછી જો તમારે વધુ તીખું ખાવું હોય તો 2 ચમચી તમે લઈ અચ્છા. શકો છો, નકર 1 ચમચી. ઓકે. અહીં મેં 1 ચમચી હળદર અને મીઠું સ્વાદ અનુસાર લીધું છે. તો અત્યારે જે આપણે પાલક ભુરજી બનાવી રહ્યા છે એ આપણે ઘરમાં કેટલા ફેમિલી મેમ્બર્સ જમી શકે એટલું પ્રમાણ? આપણે 3 જણને થઈ રહે. અચ્છા, ઓકે. હા. હવે આપણે આમાં થોડુંક પાણી નાખીને રહેવા દઈશું, ચડી જાય ત્યાં સુધી. કેટલા મિનિટ સુધી રાખવાનું છે? આપણે 10 મિનિટ. ઓકે. તો તમે જોઈ શકો છો આપણી પાલક ચડીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બધા જે મસાલા છે એ ઉમેરી લેશું. ઓકે. લાલ મરચું છે, 2 ચમચી નાખ્યું છે. ઓકે. અને આ જે છે એ આપણે પંજાબી મસાલો છે ઓકે. એ નાખશું. પંજાબીનો ટેસ્ટ આવશે. હા, એ પણ આપણે 1 ચમચી લીધું હે ને? 1 ચમચી. હા. અને આ જે ગરમ મસાલો છે એ બી 1 ચમચી. ઓકે. હવે આપણે જે દહીં છે એ ઉમેરીશું. 1 કપ લીધો છે. ઓકે. હા. એટલે દહીંને લીધે સ્વાદમાં આખો ફેર આપણને જોવા મળે. હા. એકદમ અલગ લાગશે. Yes. હવે આપણે એને બધું મિક્સ કરી લઈએ. ઓકે. હવે નિધિબેન, જે લોકો લસણના પણ જે કહેવાય ને રસિયા હોય, અમુક લોકોને એવું હોય કે લસણ હા. વગર ચાલે જ નહીં, તો લસણ આપણે વિના લસણ ચાલે પણ જ આમાં એડ નહીં. કરી શકીએ? આમાં એડ કરી શકીએ. લસણ Okay. એને પેસ્ટ બનાવી. અચ્છા, હા. ઓકે. આ ભુરજી છે એટલે આપણે એમાં ગ્રેવી નથી કરી, ટામેટા સુધારીને આપણે કર્યું છે. ઓકે. હવે આપણે એને 2 મિનિટ રહેવા દેશું, બધા અચ્છા. મસાલા ચડી જાય ત્યાં સુધી. ઓકે. પછી આપણે છેલ્લે એમાં પનીર છીણીને ઉમેરી લઈશું. અને પછી એકદમ રેડી. રેડી. હવે આપણે પનીર છે એ આપણે ગ્રીસ કરીને ઓકે. કરી દઈશું આપણે. છીણીને એકદમ. જેથી કરીને બાળકોને તો ખૂબ જ ભાવશે. બિલકુલ. મેં અડધું પનીર લીધું છે. ઓકે. એટલે પનીરની જગ્યાએ આપણે ચીઝ પણ એડ કરી શકીએ. હા, ચીઝ બી એડ કરી શકીએ આપણે. હવે આપણે એને મિક્સ કરી લઈએ. ઓકે. જો આ રીતે તમે ટ્વિસ્ટ કરીને તમે બનાવશો પાલક પનીર ભુરજી, તો છોકરાઓને ખૂબ જ યસ, ભાવશે. જનરલી આપણે પાલક આલુનું શાક કરીએ, હા, પાલક હા. રીંગણા મટરનું શાક કરીએ તો ન ખાય છોકરા. બિલકુલ. અને આપણે આજે ભુરજી હોય ને એને પરોઠાની સાથે જ ઓલવેઝ હા. સર્વ કરતા હોય, પણ આજે આપણે આજે જોઈ આપણે શકીએ છીએ બ્રેડ સાથે કરીશું. બ્રેડ સાથે. હવે આપણે 1 મિનિટ સુધી રહેવા દેશું, પછી આપણે સર્વ ઓકે. કરશું. ઓકે. હવે તમે જોઈ શકો છો તૈયાર છે પાલક પનીર ભુરજી. હવે આપણે એને બાઉલમાં કાઢી દઈએ. ઓકે. તો દર્શક મિત્રો, આજે તમે ડિનરનો જો હજી સુધી કંઈ પ્લાન ના બનાવ્યો હોય ને, તો પાલક પનીર ભુરજીનો પ્લાન બનાવી દેજો. અત્યારે તમે જે રેસીપી જોઈ ને એ રેસીપી લખી લો એવું હોય તો, અને પછી ડિનરમાં આ મસ્ત મજાનો પ્લાન બનાવજો, તમારો મોજ પડી જશે. શું કેવું નિધિબેન, બરોબર? હા, ચોક્કસ. વીકેન્ડ રેસીપીમાં આ ચાલે. Yes. કંઈક તમારે લોકોને નવું બનાવવું હોય તો આઈડિયા વાહ. થઈ જાય.
હવે આપણે પાલક પનીર ભુરજી બનાવી એની સાથે હું બ્રેડ Bread. સર્વ કરીશ. તો આપણે એને બટરથી શેકી લઈએ. યસ. એટલે નિધિબેન આપણે કોઈ પણ ભુરજી હોય તો એને આપણે પરોઠાની સાથે યુઝ્યુઅલી તો આપણે એને ખાતા જ હોઈએ, હા. પણ આપણે આવી રીતના બ્રેડની સાથે ખાઈએ તો કંઈક નવું પણ લાગે ને, નવું બી ટેસ્ટમાં લાગે. પણ મજા આવે. અને છોકરાને બી કંઈક નવું હા. લાગે કે આ જે આપણે હા. રોટી સબ્જી પરોઠા તો આપણે ખાતા જ જ હોય હોય. છે, તો બ્રેડ અલગ લાગે. યસ. એટલે રેગ્યુલર કરતા કંઈક હટકે લાગે. હા. અને કોઈ બી આપણે ગેસ્ટ આવ્યો હોય ને એને બી એકદમ વેરિએશન Yes. નવું લાગે. એટલે આપણે પાઉંભાજી કરતા હવે જો ભુરજી બનાવીએ હા. તો વધારે મજા આવે. મજા આવે. હવે સેટરડે સન્ડે આવે ત્યારે બધા પૂછે હા. હસબન્ડ ને છોકરાઓ કે મમ્મી તમે શું બનાવશો? એટલે આપણે એકદમ વિચારી જ રાખવાનું કે આજે આ બનાવવાનું છે, જે રીતે બિલકુલ. બનાવવાનું છે, એ રીતે અને દર વખતે પાછું નવું નવું તો જોઈએ જ. નવું નવું જોઈએ જ. યસ, મારા દીકરાને એવું છે કે મમ્મી તમે કંઈક નવું જ બનાવો વાહ. સેટરડે સન્ડે. આ રીતે એકદમ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાની. આ રીતે આપણે બધી કરી લઈએ બ્રેડ. યસ. તો આપણી બ્રેડ શેકીને તૈયાર છે. હવે આપણે પ્રેઝન્ટેશન કરી લઈએ એનું. બરાબર છે. તો કૃતિ, પાલક પનીર ભુરજી વિથ બ્રેડ તૈયાર છે. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો પાલક પનીર ભુરજી વિથ બ્રેડ રેડી થઈ ગયું છે. તો દર્શક મિત્રો કડકડતી ઠંડીમાં આપણે જો સાંજે પરિવારની સાથે જમવા બેઠા હોય અને મસ્ત મજાની ગરમા ગરમ પાલક પનીર ભુરજી જો આપણી થાળીમાં હોય ને તો જમણ જોરદાર બને ને, આપણને જલસો વળી જાય, હે ને નિધિબેન? હા. તો દર્શક મિત્રો અચૂકથી ટ્રાય કરજો પાલક પનીર ભુરજી, તમારા ફેમિલી મેમ્બર્સના દિલ જીતી લેજો અને પછી અમને કહેજો કે કેવી બની હતી પાલક પનીર ભુરજી. તો હવે હું ટેસ્ટ કરવા જાઉં છું, તમે ક્યાંય ના જતા, મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. પાલક પનીર ભુરજી બનાવવાની સામગ્રી: પાલક, દહીં, ખમણેલું પનીર, સમારેલું ટામેટું, લાલ સૂકા મરચાં, હળદર, લાલ મરચું, પંજાબી મસાલો, ગરમ મસાલો, જીરું, મીઠું, તેલ, બ્રેડ.